મોરબી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત દ્વારા રૂટીન મગફળી, કપાસ, એરંડાની ખેતીના બદલે વાંસની ખેતી કરી રહ્યા છે। તેમણે પોતાની જમીન નવસાધ્ય બનાવી નંદનવન બનાવ્યું છે, જેથી આગામી 40 વર્ષ સુધી વાંસની લાંબા ગાળાની ખેતીથી ઓછા ખર્ચે વધારે વળતર મળી રહેશે। તેમણે પોતાની ક્ષારયુક્ત જમીનને નવસાધ્ય કરી મોરબી જિલ્લામાં વાંસની ખેતી કરી અન્ય ખેડૂતોને પ્રેરણા આપી છે। અમે બાગાયતીમાં વાંસ વાવ્યા છે। વાંસનો આશરે ખર્ચો અમારે વીઘે 12 થી 15 હજારનો થયેલ અને 8 વીઘાના વાવ્યા છે। એના ભેગા અમે બોર્ડર ઉપર મલેશિયન શાક, જેને આપણે મહગુની કહી, એ પણ વાવેલા છે। થોડાક ચીકુના ઝાડ પણ છે અને આંબા બોર્ડર ઉપર વાવ્યા હતા, એ થોડાક રહી ગયા છે અને ભેગા ચંદન પણ છે અને કૃષ્ણ ભગવાનનું જે આપણે કહેતા કદમનું ઝાડ, એ પણ અમે આના જોડે વાવેલા છે। અને હવે અમારે આ 3 વર્ષ પૂરા થઈ ગયા છે આ વાંસ વાવેલા છે તેમને, અને આવતા વર્ષે થોડુંક કટિંગ ચાલુ થવાનું છે અને કટિંગ થશે એટલે અમને વળતર જે જોઈ છે એ મુજબમાં 2 વર્ષ પછી હજી વળતર મળશે। એટલે અત્યારે આશરે 30,000 રૂપિયાનું વીઘે વેચાણ અમારું થશે। અમને આમાંથી પ્રેરણા એ મળી કે નવું વાવેતર આપણે કરવું જોઈએ, કંઈક નવીન કરીને તો આમાં લાભ થાય। સામાન્ય રીતે વૈજ્ઞાનિક અભિગમ, આધુનિક ટેકનોલોજી અને તજજ્ઞોની રાય મુજબ જો ખેતી કરવામાં આવે તો ખેતીમાં બમણી આવકનું જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે એ સાકાર થઈ રહ્યું છે, એવું મોરબી જિલ્લાના નાના એવા ફરસર ગામના ખેડૂત ખંતીલભાઈએ સાબિત કરી બતાવ્યું છે। મહેન્દ્રસિંહ જાડેજા, દૂરદર્શન સમાચાર, મોરબી।